અહીંયા આ લડાઈ આવતી 16 તારીખે મતદાન છે। આ લડાઈ આમ આદમી પાર્ટી ભાજપની નથી। આ લડાઈ સામાન્ય લોકોની અને સામે ભ્રષ્ટાચારીઓની આ લડાઈ છે। આ લડાઈ માથાભારે લોકો, અસામાજિક તત્વો અને ખંડણીખોરોને થાનગઢમાંથી ભગાડવા માટેની લડાઈ છે, યાદ રાખજો। આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે। ખંડણીખોરો, માથાભારે લોકો, ભ્રષ્ટાચારીઓ અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જ્યારે હું મીટિંગો કરવા જતો ત્યારે મને ઘણા બધા બહેનોએ કહ્યું કે રાજુભાઈ, અમે અહીંયા શાકભાજી લેવા જઈએ, અસામાજિક તત્વો બેઠા હોય છે, અમે શાકભાજી લેવા જઈ શકતા નથી। ત્યારે આજે મારી તમામ બહેનોને મારા તરફથી હું તમામ બહેનોને આશ્વાસન આપું છું અને જે અસામાજિક તત્વો છે એને કહું છું, 18 તારીખે આમ આદમી પાર્ટીની નગરપાલિકા બને ને એટલે તમારા બેહવાના ઠેકાણા બદલી નાખજો, નહીતર આખી જિંદગી તમે ભૂલી જશો। અહીંયા કોઈ જાતનો આપણે પૈસા બાપા ભાજપના નેતાઓને, લુખાઓને, ખંડણીખોરોને પૈસા બાપા કરવા નથી આવ્યા। મારી બહેનો માટે અને મારા ભાઈઓ માટે, થાનગઢની જનતા માટે કાંઈ પણ કરવાનું થશે, સંપૂર્ણ તમામ તૈયારી અમારી છે। લડાઈ આવતી 16 તારીખે તમારો ભાઈ એકલો ન પડે ની જવાબદારી તમારા માથે મૂકવા આવ્યા છીએ। આ વિસ્તાર એટલે થાનગઢ સ્વર્ગસ્થ રામજીભાઈ મારુને ના ભૂલી શકાય, સ્વર્ગસ્થ માત્રા બાપુ ભગતને ના ભૂલી શકાય। આ થાનગઢ માટે થાનગઢની જનતાએ, માત્રા બાપુએ અને જે રામજીભાઈ મારુએ સપનું જોયું હતું ને, આ સપનું સાકાર કરવા માટે હું અહીંયા આવ્યો છું। છેલ્લી વાત કે જ્યારે થાનગઢ નગરપાલિકામાં અમે ચૂંટણી સભાઓ કરતા, મેં જોયું અહીંયા ગોપાલભાઈ ઘણી બધી સંસ્થાઓ છે જેને થાનગઢ નગરપાલિકા અને સરકારે કામ નથી કર્યા ને એવા કામ થાનગઢ ઉપર આફત આવી ત્યારે કર્યા છે। વાત કરીએ વાસુકી મંદિરની, તો જે દિવસે ત્યાંથી દર્શન કરીને બહાર નીકળ્યા એ દિવસે કહ્યું હતું કે વાસુકી દાદો અમારી ભેગો છે। આવનારી ચૂંટણીમાં વાસુકી દાદાના સપોર્ટથી અહીંયા દુઃખ ભંજણી મેલડી માના સપોર્ટની વાત કરીએ, બાવળવાળા મેલડી માની હોય કે પછી જોગ આશ્રમની સેવાની વાત કરીએ, આ તમામ ટ્રસ્ટોએ અથવા તો ગેટીનાથની વાત કરીએ, આ તમામ ટ્રસ્ટોએ અહીંયા થાનગઢની ચિંતા કરી છે ને આટલી ચિંતા નગરપાલિકાએ ભાજપના નેતાઓએ નથી કરી। તો આપ સૌને કહેવા માટે આવ્યા છીએ કે બહારથી મંત્રીઓ આવવાના છે, સાંસદો આવવાના, ઘણી બધી જગ્યાએ અમૃતલાલ મને કે બહારના નેતાઓનો ખટારો ભરી લ્યો ને એટલા થાનમાં આવ્યા છે। હું એવું કહું, ખટારો નહીં ભરીએ, ડમ્પર ભરીએ એટલે ઉલાળી એકાઈ ઉલાળવાનું કામ તમારા બધાએ જવાબદારી લ્યો છો ને। સમર્થન આપવા માટે આજે મને આનંદ છે વાતનો કે ગરીબ ઉમેદવારો છે, તેમ છતાંય એમને એવું કીધું કે રાજુભાઈ કરપડા સાથે ગદ્દારી કરતા પહેલા હું દવાનું ઢાંકણું પી જવાનું પસંદ કરીશ। આવા ઈમાનદાર ઉમેદવારો મને મળ્યા છે ત્યારે અહીંયાથી ભાજપના અમુક ભ્રષ્ટ નેતાઓને કહીએ છીએ, બિસ્તરા પોટલા પેક કરી અને તરણેતર રોડ છોડીને રાજકોટ હામાં પ્રયાણ કરો, તમારો કાળ બનીને અહીંયા અમે આવ્યા છીએ। તો અહીંયા વધારે વિશેષ વાત કાંઈ નહીં। પાર્ટીના શહેરને જીતાડવા માટે સાવરણાના નિશાન સામેનું બટન દબાવી ચારે મત આપ્યા પછી નીચે પીળા કલરનું ઓકેનું બટન દબાવશો એટલે થાનગઢના પરિવર્તનનો પાયો નખાઈ જશે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। આપ સૌનો ક્યાંક ને ક્યાંક અમુક લોકો ડરના હિસાબે દૂર દૂરથી આપણી સભા જોઈ રહ્યા છે। આ તમામનો નતમસ્તક વંદન કરી આભાર માનું છું। જે પ્રજાપતિ સમાજના અગ્રણી વર્ષાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। ગોપાલભાઈના મોઢેથી પણ એમનું સ્વાગત કરીશું। ભાજપના ખૂબ મોટા અગ્રણી, ખૂબ ચર્ચામાં મીડિયા ટીવીમાં ચાલેલા આજે પરિવર્તનની લડાઈ મેં પહેલા પણ કહ્યું હતું, વાસુકી દાદો અમારી હારે છે, જોગ બાપુ અમારી હારે છે, મેલડીમાં અમારી હારે છે। મેં પહેલા પણ કહ્યું હતું અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ। ભાજપના પ્રમાણિક અને સાચા નિષ્ઠાવાન લોકો હતા એ ભાજપ છોડી અને આજ બહાર આવ્યા છે। જોરદાર તાળીઓથી વર્ષાબેનને વધાવીએ। બીજી વાત,
ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે મંત્રીઓ આવે, ધારાસભ્યો આવે, અમે તો અમૃતલાલ ત્યારે જીતી ગયા, અમને હરાવવા માટે બે ધારાસભ્યોને થાનમાં ઉતારવું પડ્યું. જો તમે સારા કામ કર્યા હતા, તમે ઈમાનદાર હતા, તમે ભ્રષ્ટાચાર નહોતો કર્યો, તો પછી તમારે બહારથી નેતાઓ લાવવાની જરૂર શા માટે પડી? આ થાનગઢની જનતા પૂછવા માંગે છે. જેટલા પણ નગરપાલિકામાં શાસન કરવા આવ્યા, આ તમામ લોકોએ થાનગઢનું શોષણ કર્યું છે, થાનગઢમાં ભ્રષ્ટાચાર કર્યો છે, અને આજે સૂર્ય ચોકમાંથી જાહેરમાં ચીમકી કહો તો ચીમકી, ચેતવણી કહો તો ચેતવણી, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એનો હિસાબ પણ કરીશું. આમ આદમી પાર્ટી પાસે લાખો કરોડો રૂપિયા નથી. અમારા ઉભેલા સભ્યો, અમારા ઉભેલા ઉમેદવારો પાસે લાખો કરોડો રૂપિયા નથી, પણ ભ્રષ્ટાચારીઓ સામે લડવાનું ઈમાનદારીનું સર્ટિફિકેટ આ ઉમેદવારો પાસે છે. અને જે લોકો કહેતા હતા કે થાનગઢની અંદર અમુક જગ્યાએ બોગસ થવાની શક્યતાઓ છે, એ લોકોને કહીએ છીએ કે આખી જિંદગી દરેક ચૂંટણીમાં જામીન ભરવા ન જવું પડે, એ ધ્યાન રાખજો. અમે કોંગ્રેસ વાળા નથી. અમારી જીપ્તીમાં આંગળી આવી જશે તો ક્યારે કાઢી નહીં શકો. એટલે નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ. સાથે જ આપણો મુખ્ય કાર્યક્રમ જે મેળાના મેદાનમાંથી ચાલુ થવા જઈ રહ્યો છે, મેળાના મેદાનથી પીપળાવાળા ચોકે, હાલ મેળાના મેદાને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને થાનગઢની જનતા આતુરતાથી આ પરિવર્તન માટેની જે સંકલ્પ રેલી નીકળી રહી છે એમાં રાહ જોઈને ત્યાં બેઠી છે. અને અહીંયા સૂર્ય ચોકમાંથી આજે અહીંયાથી ગાજ કરું છું કે આવનાર નગરપાલિકાની ચૂંટણી થાનગઢ પરિવર્તન માટે મતદાન કરવાની છે. લાખો ધારાસભ્યોને લાવો, મંત્રીઓને લાવો, લાખો કરોડ રૂપિયા વાપરો, પણ થાનગઢની જનતાએ મન બનાવી લીધું છે કે 30 વર્ષથી જે લોકોએ થાનગઢનું શોષણ કર્યું છે, આ લોકોને આ વખતે ઘર ભેગા કરવાના છે. મારી વાત સાચી છે કે ના? અહીંયા વધારે વિશેષ કાંઈ વાત નહીં કરું, પણ થાનગઢની જનતાએ જે મને પ્રેમ આપ્યો છે, આ પ્રેમને ક્યારેય તૂટવા નહીં દઉં. બીજી એક કહ્યું તો આજે પણ કહું છું, સ્વર્ગસ્થ માત્રા બાપુ ભગત, સ્વર્ગસ્થ રામજીભાઈ મારું ના સપનાનું થાનગઢ બનાવવા માટે આવ્યા છીએ. ભ્રષ્ટાચારીઓને ખતમ કરવા માટે આવ્યા છીએ. અને કોઈ માહિનો લાભ તે દિવસે 16 તારીખે બોગસ કરાવવાની તાકાત રાખતો હોય તો ખતરો કરીને બતાવે. અહીંયા વોર્ડ નંબર 1, 2, 3 અને 4 જે આ આજુબાજુનો વિસ્તાર છે, તમામ શહેરીજનો અને મતદારોને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, લાખો રૂપિયા અમે નથી વાપરવાના, અમે કોઈને ભજીયાના પ્રોગ્રામ નથી કરાવવાના, પણ અમે થાનગઢના વિકાસ માટે અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની લડાઈ ચોક્કસથી લડવાના છે. જો ખરેખર તમે થાનગઢની ગંદકીથી થાક્યા હોય, તમે ગટરો ઉભરાતી હોય એનાથી થાક્યા હોય, પીવાના પાણીની સાથે ગટરનું પાણી ભળી જાય છે એનાથી થાક્યા હોય, અને આ ડૂબતી ડમરીઓ તૂટેલા રોડથી થાક્યા હોય, તો આવતી 16 તારીખે આપણા સપનાનું થાનગઢ બનાવવા માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે આવતી 16 તારીખે શાળાના નિશાન સામેનું બટન દબાવી થાનગઢના પરિવર્તનના સહભાગી બનવું. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપણો જે મુખ્ય કાર્યક્રમ છે મેળાના મેદાનથી એ ચાલુ કરવા આપણે બધા જઈ રહ્યા છીએ. અહીંયાથી થાનગઢની જનતાને નમ્ર અપીલ કરું છું કે તમે પણ
આજે થાનગઢના પરિવર્તન માટે જે રેલી નીકળી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક તમે પણ સહભાગી બનો અને મોટી સંખ્યામાં આજે થાનગઢમાં સ્વયંભૂ જ્યારે લોકો નીકળી પડ્યા છે ને ત્યારે કોટી કોટી વંદન કરું છું આ લોકોને. 1947 પહેલા કોઈ કહે છે આઝાદી માટે જે લોકો લડ્યા એને અમે જોયા નથી. આઝાદી માટે જે લોકો લડ્યા એને જોયા નથી. આજે હું કહું છું કે દેશ હિત માટે, પોતાના વતન માટે, માતૃભૂમિ માટે જે લોકો લડ્યા હતા એને નથી જોયા. પણ અહીંયા ઉભેલા તમામ સ્વતંત્ર સેનાની અમને દેખાય છે. આઝાદીની લડાઈ લડવા વાળા લોકો એ દિવસે જે હતા એને અમે નથી જોયા. પણ તમને બધાને જોયું છું તો આઝાદીના લડવૈયા મને યાદ આવે છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. કોટી કોટી વંદન સાથે તમને નમ્ર વિનંતી કરું છું. અમીરો સામેની ગરીબોની આ લડાઈ છે. યાદ રાખજો, આવતી 16 તારીખે આ તમારો ભાઈ એકલો ન પડે. અમીરો સામે, ભ્રષ્ટાચારીઓ સામે, ગુંડાઓ સામે તમામ મોરચે લડવાની તૈયારી સાથે અહીંયા મેદાનમાં ઉતર્યા છીએ. આપ સૌને વિનંતી કરવા